ટેન્શન તો પાસ પોઝ હમણાં એમ તો સમાંતર શ્રેણી બોલો પાઠ તો આપણે જે લાયા હોય પેલા આપણે પેલી વાર્તા કઈ ન હો એટલે ઓમાં આવી ગયું રેડી નવા આવી એને ખબર પડી જાય તો સમાંતર શ્રેણી ગોતવાનું કેવી રીતે તો સમાંતર શ્રેણી ગોતવા એટલે એક ભાઈ હતો આખો રૂમ હતો બેન હશે બેન ગમે તમારું નામ સમજી લેવાનું તો એ બેન હતો ને બેન ને કંટાળો આવતો હતો કે આજે આપણે ભણાવવું નથી તો છોકરાને આલ્યું લેશન આવતા હતા બેન એવું કહી દીધું કે 1 થી 1 2 3 એમ કઈ 9 સુધી તમારે સરવાળો કરો એટલે છોકરા નાના હતા ચોથા કોચમાં વાળો એટલે છોકરાએ ડાયરેક્ટ સરવાળો કરવાનું ચાલુ કરી દીધું રેડી એટલે 1 નો સરવાળો કરે 2 નો કરે 3 નો કરે સરવાળો કરવાનું ચાલુ કરી દીધું એક છોકરો હતો હાવ ખોટ હતો એ આને કોઈ રૂમમાં દાખલો ના ગણેલો 4 બટન ખોલો રાખીને છેલ્લે બે હતો એ છોકરો આવ્યો 2 મિનિટમાં તરત દાખલો ગણીને આવી ગયો એટલે દાખલો ગણીને આવી બેન કે મને આ તો નથી આવડતું આટલું ઝડપીથી ચેન્જ કરી અને જવાબ આવતો તો 50 બધા એટલે પછી છોકરાએ સમજાયું કે આ એક વયથી લીધા 100 વયથી લીધા 1 વત્તા 100 એટલે 101 પછી 2 લીધા 100 લેવડાઈ જાય એટલે પછી વધે 99 તો 99 ને 2 એટલે 101 હારે કે જોડી બનાવો એટલે 50 જોડીઓ બને રેડી 101 ગુણ્યા 50 કરો એટલે જવાબ 50 આવે એ પછી આપણે ગણિત શાસ્ત્ર થઈ ગયો અને એને જે ગોતું તે ગોતીનો છે આપણે સમાંતર શ્રેણી હવે આપણે ભણવાનું સમાંતર શ્રેણી તો સમાંતર શ્રેણી જે છે એમાં શરૂઆત ચોથી થાય તો શરૂઆતમાં આપણે ગમે તે વસ્તુ આલેલા છે શ્રેણી આલેલી છે પાઠ એક શ્રેણી આવે ને એક સમાંતર શ્રેણી આવે તો આ બધા જે પાઠ આવે છે ગુણોત્તર શ્રેણી આવે છે એ બધા પાઠ છે શેના છે શ્રેણી ના છે શ્રેણીમાંથી આવે સમાંતર શ્રેણી આવે 11માં 12માં આવશે એટલે ગુણોત્તર 11માં કોમર્સમાં આવશે ગુણોત્તર શ્રેણી આવશે એના પછી સારી એમ શ્રેણી આવે છે ધારો કે 3 5 8 3 ને 5 ને 3 8 12 તો ઓય ધારો કે કઈ જગ્યા આવે આ પોલીસમાન જે પરીક્ષાઓ લેવાના હતી ને એમાં પૂછાય તો ધારો કે એમાં 3 માં 2 એડ કર્યા કે ઉમેર્યા 3 માં 2 ઉમેર્યા એટલે કેટલા થયા 5 5 માં 3 ઉમેર્યા ને 3 8 થયા 8 માં 4 ઉમેર્યા ને 3 12 થયા તો હવે આપણે 5 ઉમેરવા પડશે હોય તો 12 ને 5 જે શું આવશે તો 17 આ શ્રેણી આવે આ પરીક્ષામાં જનરલ પરીક્ષામાં આવે રેડી તો આ આપણે કોઈ કોમની નથી કારણ કે આપણા પાઠનું નામ શું છે સમાંતર શ્રેણી સમાંતર એટલે હરખી હોવી જોઈએ રેડી હરખી હોય તો કેવી રીતે હરખી હોય ધારો કે હવે લીધું કે ભાઈ 7 ને 10 13 16 19 આ બધી સંખ્યાઓ લીધી તો આ બધી સંખ્યાઓ લીધી તો 7 ને 3 10 10 ને 3 13 13 ને 3 16 16 ને 3 19 19 ને 3 ધારો કે 22 આવશે પછી 22 ને 3 25 આવશે 25 ને 3 28 આવશે ખાલી જગ્યા પૂરવાની કીધી પછી ને પદ ગોતવાનું કીધું તો આ બધું શું છે આખી જે છે શ્રેણી આપણે સમાંતર શ્રેણી ખબર પડી અને આજે તગડો મળે છે આપણે તફાવત મળે છે તો તફાવત એટલે શું તો આ સમાંતર શ્રેણી માટે આપણે d બરાબર 3 આવશે રેડી આ બધા a કહેવાય ધારો કે આ a પણ આપણે ધારો કે કોઈનું બધા નામ ધારો કે ગમે એક નામ હોય ગમે ધારો કે સાગર નામ પાડ નાખો બધા નામ સાગર હોય તો બધાને સાગર થોડું કહેવાય સાગર કહો એટલે 25 જણો બોલો 25 બોલો એવું ના થાય તો શું થાય ધારો કે સાગર 1 સાગર 2 સાગર 3 એવી નામ થાય તો આપણે આને બધાને a કીધા આવી તો તમે નામ નવું આવી ધારો કે a1 a2 a3 a4 a5 એ હેડી જાય રેડી તમારે ગમે તે પદ ગોતવાનું કે છે ધારો કે 30મું પદ ગોતવાનું કે તો એ 30 કહેવાય ખબર પડે છે પછી આપણે સૂત્ર આવશે શું આવશે બેનોને શું છે પણ આ વસ્તુ આ a નું નામ પાડી દીધું પછી આ જે તફાવત આવે છે તફાવત કેવી રીતે આવશે ગમે તે ધારો કે 2 4 6 8 10 આવી સંખ્યાઓ છે તો હવે આમાં આપણે પહેલા જ સ્વાધ્યાયમાં શું આવે છે કે પ્રથમ પદ એ શોધો હવે પ્રથમ પદ હોય દરેકમાં પ્રથમ પદ એ હોય પ્રથમ પદ a1 છે કે તો a તમારે એ જ કહેવાનું એને a1 નહીં કહેવાનું કમ્પ્લીટ તો પ્રથમ પદ એ બરાબર જે પ્રથમ પદ એટલે આપણે ચોખ્ખું ગુજરાતીમાં લખેલ છે પ્રથમ તો પહેલા હોય તો પહેલા શું છે 4 હવે તફાવત એટલે શું કે ગમે તે બીજી સંખ્યામાંથી પહેલી સંખ્યા બાદ કરો પાછળની સંખ્યાથી આગળવાળી સંખ્યા બાદ કરો ધારો કે ઓમાંથી આ બાદ કરો કે 6 - 4 તો કેટલા વધે 2 તો આ d બરાબર એને શું કહેવાય સામાન્ય તફાવત d કહેવાય સામાન્ય તફાવત d બરાબર ધારો કે 6 માંથી 4 જાય તો 2 તો d બરાબર 2
આટલું વસ્તુ આપણે પહેલા જ થાય તેમ પહેલું ઉદાહરણ છે. તો આપણે પહેલું ઉદાહરણ ધારો કે જુઓ, સમાંતર શ્રેણી 3/2 1/2 સમાંતર શ્રેણી 3/2 1/2 પછી -1/2 પછી -3/2 આગળ ટપકું. ખાલી સમાંતર શ્રેણી બે આગળ પદ આલેલો હોય ને એટલે આપણે a અને d તો મળી જ જાય. ત્રીજું ના હાલે ને તો ટેન્શન લેવાની જરૂર નથી. તો ત્રીજું હાલે ના હાલે આપણે કોઈ લેવા દેવા નથી. આપણે શું કીધું, આમાં a અને d ગોતવાનું કીધું હોય તો a બરાબર શું, તો પહેલું હોય અને a કહેવાય. તો a બરાબર 3/2. હવે આપણે d માં કીધું ગમે તે બાજુ, આમાંથી આ બાદ કરો, આમાંથી આ બાદ કરો, આમાંથી આ બાદ કરો. પણ આપણે જે શરૂઆતમાં આપણે ચેન્જ કરશું તો 1/2 માંથી શું બાદ કરવાનું છે, 3/2. હવે એક સંખ્યા અપૂર્ણાંક વાળા સરવાળા બાદબાકી આપણે શીખ્યા છો. તો અપૂર્ણાંક વાળા સરવાળા બાદબાકી શું થાય કે નેચેવાળી સંખ્યા એટલે કે છેદ હરખા હોય, છેદ સમાન હોય તો એક જ વખત લઈ દેવાનું. એક વખત લસ્યા ઉપર વાળી સંખ્યા એક વખત લઈ દેવાની. આમ જે સરવાળો કરો, બાદબાકી કરવાની. 1 માંથી 3 જાય તો -2, -2 ભાગ્યા 2 તો 2 ઉડી જાય. કોઈ ના વધે એટલે ગણિતમાં 1 વધે. તો આ માઇનસ છે એટલે માઇનસ, અને કોઈ નથી વધ્યું એટલે આપણે 1 વધ્યું. ખબર પડી? આ રીતે. તો પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d. આપણે પેલું ઉદાહરણ આવી લીધું. એના પછી તમારે આવશે શું, ચેક કરવાનું આવશે સમાંતર શ્રેણી છે કે નથી. રેડી? ચેક કરવાનું કેવી રીતે, આપણે ધારો કે સમાંતર શ્રેણી લખી 6 માંથી 4 લીધો 2, 8 માંથી 6 લઈ દો 2, 10 માંથી 8 લઈ દો 2, હોય ધારો કે 12 હોય તો 12 માંથી 10 લઈ દો 2. આ બધો સામાન્ય તફાવત એટલે આ તફાવત જે આવે છે ને એ જેટલા પદ આલેલા બધા જો હરખું આવતું હોય તો સમાંતર શ્રેણી છે, નકર નથી. રેડી? તો બીજા નંબરનું ઉદાહરણ છે એવું છે. ધારો કે નીચેનામાંથી કઈ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી છે. જો સમાંતર શ્રેણી બનતી હોય તો તેના પછીના 3 પદ લખો. જો પછીના 3 પદ કે તો આપણે ગમે તે ઉદાહરણ લો. ધારો કે 1 પોચ ને 4 9, 9 4 13 બધામાં જો તો આપણે ચેક કરો કે પોચમાંથી 1 જાય તો કેટલા વધે, 4. 9 માંથી 5 જાય તો 4, 13 માંથી 9 જાય તો 4. તો આ બધો તફાવત હરખો છે. રેડી? તો d બરાબર ધારો કે 4 છે, a બરાબર 1, a અને d આવી ગયું. હવે એમ કે પછીના 3 પદ શોધો. પછીના 3 પદ. તો પછીના 3 પદ એટલે શું, તો પછીના 3 પદ આપણે પછીના 3 પદ ગોતવાનું. તો આ d આ બાજુ હતું ને તો બાદ થાતો. હવે આ બાદ જશે ને તો ઉમેરવાનું. d ઉમેરો, ગમે તે પદમાં d ઉમેરો તો શું થાય, પછીનું પદ મળે, ભલે માઇનસ હોય પ્લસ હોય. રેડી? તો આપણે d આપણા પાસે કેટલો છે, 4. તો d 4 છે તો આપણે 1 2 3 ને 4 પદ આલ્યા છે આપણે. તો એ પદ ગોતવાનું થશે, એ 6 ગોતવાનું થશે અને એ 7 ગોતવાનું થશે. રેડી? તો એ પાંચમું પદ ગોતવાનું છે તો એ 5 એટલે એ કયા નંબરનું આલેલું છે, 1 2 3 ને 4, ચોથા નંબરનું આલ્યું હોય એટલે a 4 વત્તા d. આનો આ વસ્તુ મારું સૂત્ર બીજું લખવું હોય ને તો લખી શકાય. ખાલી મને ધારો કે a આલ દે ને તો a બરાબર 7 અને d બરાબર 13. તો આપણે ધારો કે a 50મું પદ ગોતો તો આપણે ગોતી ગયા. આપણે કીધેલ છે કે a વત્તા જો d મૂકવું હોય તો 50 કરતા એક ઓછો મેળવવાનો, તો 49 d. રેડી? આ 49 ગમે તે જગ્યાએ આવશે. આ 49 a ના જોડે મેલો કે ભાઈ d ના જોડે મેલો, કોઈ ફરક પડશે નહીં. ફરક શું પડશે, તમારે 49મું પદ તમારે હોવું જોઈએ. એ 49 હોવું જોઈએ તમારે. એ 49 આપણા જોડે નથી તો આપણે d આપણા જોડે છે. તો ધારો કે એ આપણે 7 આલ્યા છે અને 49 નથી, 49 એમની કિંમત અને d બરાબર 13. તો 13 ગુણ્યા 49 કરશો, 49 ગુણ્યા 13, 9 તરી 27, 4 તરી 12, 12 ને 2 14, 7 9 4 13, 4 ને 2 6, 637. તો 637 આયા અને 7, 637 પ્લસ 7 છે તો સરવાળો કરો, 7 ને 7 14, વધી 1 એટલે 4 અને 6. તો જવાબ શું આવશે, 644. પણ આ ધારો કે આ પછીનું સૂત્ર આવશે, આના પછીની વાત છે. અત્યારે આપણે શું કીધું છે, આમાં પછીના 3 પદ ગોતો. તો આપણે 1 2 3 ને 4 પદ આલેલા છે. તો પાંચમું પદ ગોતવું એટલે ચોથા પદમાં d ઉમેરવાનું. તો સૂત્ર બની ગયું a4 વત્તા d. તો a4 કેટલા છે, a4 કેટલા આલ્યા છે આપણે, 13 આલ્યા છે. d આપણા પાસે કેટલો છે આપણને ખબર ના પડે ને તો d ગોતી લેવાના છે. તો 9 માંથી 5 કાઢવાનું તો 4, આ બધા બાદ કરો એટલે 4. એક જ વખત અમુક શું કરે કે બધી વખત બાદ કરે.
બધે બાદ કરવાની જરૂર નથી. જો એને એમ કીધું છે સમાંતર શ્રેણી છે કે નહીં તપાસો કે ચકાસો, તો એ ચકાસવાનું કે તો આપણે બધાથી બાદ કરવાનું થશે. કારણ કે આ a1 છે a2 છે, તો પહેલા તમારે શું કરવાનું થાય, a2 minus a1, પછી a3 minus a2 અને a4 minus a3. આ રીતે આપણે સૂત્રમાં કિંમત મૂકવાની. અને બધી જગ્યાએ જો તમે લખશો, ધારો કે આપણે લખો કે ભાઈ a2 કેટલા છે 5 minus 1, તો 5 minus 1 9 minus 13 minus 9, ત્રીજા નંબરનું પદ 13 છે ને, 9 minus 5 કરવાનું છે, ત્રીજા નંબરનું પદ 9 છે minus 5, પછી 13 minus 9 બધે શું આવશે 4. જો આ સામાન્ય તફાવત બધાને બાદ કરતા 4 આવે છે ને તો સમાંતર શ્રેણી છે, નકર નથી. રેડી? શું થાય મેમન? એ 4 ચોથું પદ છે, આપણે ચોથા પદમાં ડી ઉમેરવાનું છે. ચોથા પદમાં આપણે ચોથું પદ કેટલું છે 13 છે, તો 13 વત્તા 4, તો 13 ને 4 17, આ પાંચમું પદ મળ્યું. ખબર પડી? ચકાસવાનું કે તો જ આપણે નાટક કરવાનું, નકર કરવાનું નથી. ખબર પડી? જો ચકાસવાનું ના કે તો શું થાય, તો પ્રશ્ન પૂછશે ભાઈ સામાન્ય તફાવત ડી ગોતો, પ્રથમ પદ એ ગોતો અને પછીના 3 પદ ગોતો. તો એની પહેલથી કહી દીધું છે સમાંતર શ્રેણી છે જ ભાઈ. આપણે એવું કીધું ને, ના નથી પાડી સમાંતર શ્રેણી છે જ નહીં, ચકાસવાનું છે જ નહીં. તો ચકાસવાનું નથી, આપણે કોઈ વધારે મહેનત કરવાની જરૂર છે નહીં. જે માજુ ગણિતમાં શું કરવાનું, જેટલું પૂછ્યું એને જવાબ આપવાનો. આપણે અમુક પૂછે ધારો કે પછીના 3 પદ ગોતો, તો પછી આપણે ડાયરેક્ટ એને લખવાની જરૂર જ નથી. ખબર પડી? આપણે સમજ્યા? સમજો મત થઈ ગયો. રેડી? તો 5.1 માં પ્રશ્ન 2, 5.1 માં પ્રશ્ન 2. પહેલો પ્રશ્ન, a બરાબર 10 ને d બરાબર 10. તો a બરાબર 10, d બરાબર 10. તો આપણે હવે કરવાનું શું? ચલો પ્રથમ પ્રશ્ન પહેલા વાંચવાનો કે જ્યારે પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d ના મૂલ્ય નીચે પ્રમાણે હોય તો સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ આપણે ગોતવાના છે. પ્રથમ જ 4 પદ ગોતવાનું કીધું, તો આપણે ખાલી a આલ દે ને એટલે આપણે a અને d આવે એટલે આપણે ગમે એટલા પદ ગોતવા ગોતી ગયા. રેડી? તો આપણે ગોતો અમત ધારો કે આપણે પહેલું જ પદ પ્રથમ 4 પદ ગોતવાનું છે. તો ધારો કે આપણે ખાલી લખવાનું કે ભાઈ સમાંતર શ્રેણી બરાબર 4 પદ એટલે 4 ખાલી જગ્યાઓ કહી દઉં. રેડી? આપણે 4 પદ ગોતવાનું. પ્રથમ પદ તો આપણે 10 આલ દીધું છે. રેડી? તો લખવાનું તમારા પરીક્ષામાં કે a બરાબર 10. હવે આપણે બીજું પદ ગોતવાનું છે એટલે a2 એટલે a વત્તા d. તો a 10 છે, d 10 છે અને 10 ને 10 20. હવે a3 એટલે a3 ગોતવાનું છે. a2 માં d ઉમેરવાનું. તો a2 કેટલા છે 20 અને 10 તો 30. આ તો 10 10 એટલે તમને મજા આવે છે. આગળ માઈનસ વાળો પોઈન્ટ વાળો છે ને ખબર પડશે. તો ચોથું પદ એટલે 4 જ પદ ગોતવાનું છે. a3 વત્તા d 30 વત્તા 10 તો શું આવે 40. તો 10 પછી 20 પછી 30 અને 40. બસ પરીક્ષામાં આટલું જ લખવાનું થાય, વધારે લખવાનું નથી. ખબર પડી? આવડે? તો હવે તમારે હાલ બીજો પ્રશ્ન, બીજો ત્રીજો ચોથો ગણો એટલે ના આવડે પછી આપણે બોર્ડમાં ગણો. રેડી? એ રીતે આ ઉભું રાખો. બીજો દાખલો તો હા એટલા ટેન્શન ના લેવાનું. તું ટેન્શન ના લે, મને ખબર છે તને વિચાર આવ્યો છે કે તાર 12 તારીખ છે અને 27 તારીખે પેપર ચાલુ થઈ છે. એ તો આપણે બધાને સારું હે એવું જ કરશે, ટેન્શન નહીં લેવાનું. બીજો દાખલો, પેલો બીજો દાખલો, a બરાબર -2 અને d બરાબર 0. જો ભાઈ આમાં d બરાબર 0 આવ્યો. રેડી? તો ચાલુ છે. તો a બરાબર -2 અને d બરાબર 0. તો d બરાબર 0 આવી ગયો. તો આપણે એમ કે ભાઈ સમાંતર શ્રેણી છે કે નહીં ચકાસો એવું કે, અને આપણે ડાયરેક્ટ આવી રીતે સમાંતર શ્રેણી આલી દીધી હોય તો આ સમાંતર શ્રેણી છે કે નથી? છે. કારણ કે બધાનો તફાવત કેટલો આવશે 0. ખબર પડી? કારણ કે બધી એક જ જેવી સંખ્યા છે. -3 એમાંથી ઈ પછી આપણે શીખડાવ નકર બધું મિક્સ થાય. ઓનો જવાબ માઈનસ માં ના આવે. હવે તો આપણે શું કરવાનું છે, પ્રથમ 4 પદ ગોતવાનું કીધું છે. તો પહેલું પદ તો આપણે -2 આલી દીધું
બીજું પદ a2 તો a વત્તા d તો a કેટલા છે -2 વત્તા d એટલે 0 તો -2 a3 a2 વત્તા d -2 વત્તા 0 -2 અને ચોથું પદ શું આવ્યું a3 પ્લસ d તો -2 પ્લસ 0 તો -2 એટલે આ તો બધાને આવડે નાના છોકરાને કહ્યું બધી સંખ્યા 0 ઉમેરે જાય રેડી આ બધાને આવડે કમ્પ્લીટ કોઈ લખવાનું હોય તો લખી દેજો આપણે આગળ વધો એટલે બધે લખ્યું છે છોકરાનું કીધું એટલે તમને આવડે ત્રીજો દાખલો ત્રીજા દાખલા શું છે a બરાબર 4 a બરાબર 4 અને d બરાબર -3 હવે શું કરવાનું પ્રથમ 4 પદ ગોતવાનું કીધું છે તો આપણે પહેલું પદ તો છે જ આપણા 4 હવે આપણે બીજું પદ ગોતવાનું છે a2 એટલે a વત્તા d a આપણા પાસે કેટલો છે 4 આ પ્લસ m ના m અને d -3 છે આ માઈનસ અને આ પ્લસ લડાય તો શું થાય પ્લસ જીતે આ માઈનસ જીતે પ્લસ માઈનસ લડાય તો માઈનસ જીતે તો 4 આ પ્લસ માઈનસ લડે માઈનસ જીતે તો 4 માંથી 3 જાય તો એક વધે ને રેડી પછી a3 a2 વત્તા d a2 1 છે પ્લસ અને -3 ટૂંકમાં હું તો ડાયરેક્ટ કહું છું d માઈનસ માં લેલો ને તો બાદ જ થાય એટલે ઓના પછી માઈનસ માં મૂકવાનું રેડી આટલો બધો નાટક ના કરવો હોય તો આમ જો કરવા હોય તો આ રીતના હોશિયાર દેખાવ તો પ્લસ માઈનસ લડાય એટલે માઈનસ થાય તો 1 -3 હવે 1 માંથી 3 તો 1 માંથી 3 જાય તો -2 કમ્પ્લીટ આ ત્રીજો દાખલો જે ના આવડે લખી દે આગળ ચોથો દાખલો a બરાબર -1 અને d બરાબર 1/2 a4 ગોળ એટલું તમને ના આવડે a3 વત્તા d a3 આપણા પાસે કેટલું છે -2 અને d કેટલો છે -3 આ માઈનસ ને પ્લસ લડાય માઈનસ જીતે અને આ -2 હતા આપણે કીધેલ છે બે સંખ્યા એક જ જેવા ચિહ્નો હોય એટલે માઈનસ આ છે આ માઈનસ સરવાળો થશે તો સરવાળો 3 ને 2 પોજ અને આ માઈનસ નું ચિહ્ન ખબર પડી માઈનસ પોજ એટલે આ દાખલો હવે આગળનો દાખલો ચોથો દાખલો a બરાબર -1 અને d બરાબર 1/2 a બરાબર -1 અને d બરાબર 1/2 આપણે પહેલું જ પદ તો આપણા થાય છે હવે જો અમુક દાખલા અમુક ટેસ્ટમાં આવે ને એટલે શું કરે છે આપણે ટેસ્ટમાં દાખલો આલો ભાઈ 3 5 ને 7 a ગોતો અને d ગોતો તો અમુક ને એ ગોતે ના આવડ્યું હોય એ તો પહેલું આલેલું એ જ કહેવાય પછી એ ટાઈમે વિચાર આવે કે શું થાય એ આવશે કે નહીં આવે ચોથી આવે એનું સૂત્ર આપણા પાસે નથી તો સમજણ પડે એટલે આવું નહીં કરે અમે હવે ઘણા જોયા છે આપણે ટેસ્ટ આગળ લીધા છે એમાં જોયા છે આવું આટલું આલ્યો હોય ને એક માર્ક્સ માર દીધો કે આવું ગોતો કઈ ના આવડતું હોય કે એ બરાબર ચોટ લાવવાનું ડી એ ના આવડતો હોય એ ડે ના આવડે બે નવાની વસ્તુ છે પણ એ તો આવડે છે પહેલું જે આલેલું છે આપણા પાસે શું છે ડી છે એ છે અને પછી બીજું બાદ કરો એ ડી આવશે તો આપણે a બરાબર -1 આલ્યો છે હવે આપણે બીજું પદ ગોતવાનું છે 4 પદ ગોતવાનું છે તો a વત્તા d તો a કેટલો છે -1 હવે આપણને ખબર પડશે કે +1/2 d આલ્યો છે હવે શું કરવાનું તો આ મિશ્ર અપૂર્ણાંક કહેવાય કારણ કે આ રીતનું આવતું ને આપણે 1 અને 1/2 આવું આવતું તો એમાં આપણે શું કરતા ઓનો ગુણાકાર અને ઓનો સરવાળો હવે આપણે આમાં શું કરવાનું આપણે લસા અપૂર્ણાંક વાળા સરવાળા બાદબાકી આપણે આવડે છે બધા તો એમાં કરવાનું શું કે નેચેવાળી સંખ્યા જે આલેલી અલગ અલગ હોય કે તો ના હોય એકમાં જ હોય તો આ બે આપણો લસા તો આપણે લસા લેવાનું તો બે આપણે લસા લઈ લીધો રેડી આ -1 ના નેચે આપણા પાસે બે નતા તો આપણે લઈ દીધા ને બે લસા બધા આડાના તો ઓના નેચે નતા તો ગણિત એવું કહે છે નેચે જે પ્રક્રિયા કરો એ ઉપર કરવી પડે તો આપણે ઉપર બે વડે ગુણવા પડે આમાં કેવું છે કે બે ઉપર એક ભાઈબંધ ઉપર રહેતો હોય અને એક નેચે રહેતો હોય અને આપણે ધારો કે ગમે છે પરીક્ષામાં પાસ થઈ જાય ગમે હોય હવે થઈ જાય ગમે તે હોય કોઈ જઈને પેટા હાલવા જ્યાં કોઈ 3 પેટા આલે ને ઉપર વાળો તાજીને બેઠો હોય તો ઉપર વાળાને હાલવા પડે ના હાલવા પડે ઉપર વાળાને આપણે હરખો સંબંધ છે નેચે વાળાને હરખો સંબંધ છે તો આપણે નેચે વાળાને 3 પેટા આલે તો ઉપર વાળાને 3 હાલવા પડે તો સેમ હોય બે નેચે આલ્યા તો આપણે ઉપર હાલવા પડે તો આ નેચે બગડેલો છે એટલે ઉપર લખવો પડે ઉપર જે સંખ્યા હોય એના આગળ ગુણાકાર થાય 2 એકા 2 પણ જેવા માઈનસ ઓના નેચે બગડો છે તો એકડો એમનો એમ વચ્ચે જે ચિહ્ન હોય આવું ના આવડે તો શું કરવાનું ફેર નવું સમજાવું કે -1 વત્તા 1/2 આલ્યા છે ઓનો ગુણાકાર 2 એકા 2 પણ ગુણાકાર આપણે શીખવાય પ્લસ માઈનસ આ પ્લસ છે ના માઈનસ છે તો શું આવશે પહેલા માઈનસ 2 એકા 2 કરીને માઈનસ કરી દેવાનું પ્લસ એની સંખ્યા રેડી એની સંખ્યા અને ભાગાકારમાં એનો બગડો કમ્પ્લીટ જે રીતે તમને ફાવે
હવે જવાબ શું આવશે? જુઓ, એક સંખ્યા ધન એક સંખ્યા ઋણ, તો બાદબાકી થાય. બે માંથી એક જાય તો એક. આ બે માં તો મોટું ગુણ બે, તો -1 ભાગ્યા 2 એટલે પેલું આપણું બીજું પદ શું આવ્યું? -1 દૂતીયાંશ. રેડી? એટલે તમારે જવાબ જોતું રહેવાનું, ખોટું પદ ચેક કરવાનું. હવે ત્રીજું પદ આપણે ગોતવાનું છે. તો ત્રીજું પદ ગોતશો તો શું આવશે? a2 + d. a2 આપણો હવે કેટલો છે? -1 દૂતીયાંશ અને d 1 દૂતીયાંશ. એક સંખ્યા ધન એક સંખ્યા ઋણ. હવે ઓમર ડાયરેક્ટ તમારે એમ થાય ડાયરેક્ટ એને 0 લઈ દીધો, પોઈન્ટ તો આવડતો. તમારે શું છે? જો નેચે વાળી સંખ્યા એક જ જેવી છે, બગડો, તો નેચે વાળી સંખ્યા એક જ જેવી હોય એટલે છેદ સમાન હોય તો એક જ વખત લખી દેવાનું. કમ્પ્લીટ. આપણે બધા આમાં નાટક કરાવે છે, છેદ સમાન કરાવે, તો આમાં છેદ સમાન પહેલથી આલી દીધા હોય. ધારો કે આ 2 છે અને આ 2 છે, તો ઉપર એકડો આ 1 છે ને આ 1 છે, તો ઉપર વાળી સંખ્યા એમને જ લખવાની. પ્લસ છે તો પ્લસ ને આગળ માઈનસ છે તો માઈનસ. પછી આપણને આવડે છે કે આ એક સંખ્યા ધન એક સંખ્યા ઋણ હોય તો શું થાય? બાદબાકી. તો 1 માંથી 1 જાય તો 0 અને 0 ભાગ્યા 2 એટલે 0. ખબર પડી? તો ડાયરેક્ટ એક સંખ્યા ધન ને એક સંખ્યા ઋણ છે તો બાદબાકી થાય. એક જ એવી સંખ્યા છે બાદબાકી થાય 0 થઈ જાય. સમજણ પડી? 0. ચોથું પદ તો a3 + d. a3 કેટલા છે આપડા? 0. 0 ભાગ્યા 2 ના લખતા, 0 છે અને વત્તા 1 દૂતીયાંશ. એક છે ને? હા. તો 0 + 1 દૂતીયાંશ છે, તો 0 માં 1 દૂતીયાંશ ઉમેરો એટલે ભારે દાખલો છે 1 દૂતીયાંશ આવી જાય. ખબર પડી? આવડે? આમાં કોઈ ખબર ના પડે તો કહો કે ના અમને ખબર નથી પડી. ખબર પડી? કોઈ લખવાનું બાકી છે? આગળ લખો છે. આગળ કોદમાં દાખલો a બરાબર -1.25. કોઈ લખો a બરાબર -1.25 અને d બરાબર -0.25. રેડી? -2 માઇનસ આલી તો આપણે ડાયરેક્ટ એ તો આલી દીધો છે. આ લખાઈ ગયું ને બધું, ગુંખું ચાલે ને? હવે જો એ આલી દીધો ડાયરેક્ટ. a બરાબર -1.25. આપણે શું ગોતવાનું છે? a2. તો a + d. આ a + d હું દર વખત કેમ લખું છું કે તમારે જ્યાં પરીક્ષામાં આવે ને કે ટેસ્ટ આવે તો તમારે લખવાનું છે. રેડી? તમારે ડાયરેક્ટ જવાબ એમ તો મને આવડે ડાયરેક્ટ જવાબ. હમણાં હું કહી દઉં કે આ લો આનો ડાયરેક્ટ જવાબ 4 જવાબ લખી દો. આપણે સમજાવ હું ધારો કે શીખડાવું છું, મારે લખવું પડે. તમારે સેમ એવું ને એવું વસ્તુ કે તમારે હોમે વાળા નથી આવડતું પરીક્ષામાં એવી રીતે લખવાનું, સીધી રીતે ખબર પડે ને એવી રીતે. પછી હાવ ડાયરેક્ટ જવાબ નહીં લખવાના. આપણે ડાયરેક્ટ જવાબ અમુક જવાબ બધા આપણે મોઢે થતા હોય. ચલો 13 વાળો છે એનો જવાબ 60 આવતો હોય, બધા દાખલા એક દીધી એને ડાયરેક્ટ. પછી આપણે બીજો પાઠ કે પેલો 14મો પાઠ આંકડા શાસ્ત્ર, એમાં f બરાબર 20 આવે, બધાને ખબર છે. હું ડાયરેક્ટ ટેસ્ટમાં દાખલો મેળવ્યો, તમે ડાયરેક્ટ થોડું આગા પાછું નાટક કરી સૂત્ર મેળવી અને ડાયરેક્ટ કરી અને પછી f બરાબર 20 ટન નો થાય. પડી ખબર? પછી આ તમે ચેક કરવાનું ચાલુ કર્યું એટલે પછી ખબર પડી કે વસે ગોટાળો હોય. એટલે એવું ના કરવાનું. કોઠામાં એ બધું લોચા હતા. તો આપણે ડાયરેક્ટ જવાબ આવડતો હોય તો આપણે લખવાનું નહીં. આપણે પરીક્ષા ટેસ્ટ માર્કે સૂત્ર ખાસ મૂકવાનું. તો a2 આપણા પાસે છે a એટલે -1.25 વત્તા d. તો વત્તા d એટલે ડાયરેક્ટ પ્લસ માઇનસ થઈ જાય. તો -0.25 લખું. તો હવે આમાં શું આવ્યું? પોઈન્ટ વાળા સરવાળા બાદબાકી આવ્યું. રેડી? તો આ એક સંખ્યા માઈનસ છે અને આ માઈનસ છે એટલે શું થશે? સરવાળો. બે સંખ્યા ચિહ્ન માઈનસ વાળો હોય, એક જ જેવું ચિહ્ન છે એટલે શું થાય? સરવાળો. તો 1.25 અને 0.25 બે નો સરવાળો 5 ને 5 10 વધી 1 2 ને 2 4 ને 1 5 પોઈન્ટ ને પોઈન્ટ ડબલ ના થાય, માં એક જ રહે. 1 + 0 એટલે 1. તો 1.50 પણ ચિહ્ન કેવું આવશે? માઈનસ. તો આ a2 આવ્યું. હવે a3 એટલે -1.50 છે. આપણે લખો ને કે ભાઈ a2 + d. a2 -1.50 અને d ઉમેરવા છે બધા ટૂંકમાં 0.25. બાદ થાય એટલે આપણે માઈનસ નું ચિહ્ન મેળવ્યું એટલે. હવે આપણે ચેક કરવાનું છે. બે માઈનસ છે તો બે માઈનસ શું થશે? સરવાળો. તો 1.50 માં આપણે શું ઉમેરવાનું છે? 0.25. 5 ને 2 7 અને 1.75 1.75 પણ બે માઇનસ એટલે માઇનસ નું ચિહ્ન આવે છે. અમુક શું કરે? માઇનસ પ્લસ. એ માઇનસ પ્લસ શેમાં થાય? ગુણાકારમાં થાય. ધારો કે કોઈ માઇનસ ની સંખ્યા આલી હોય, આ માઇનસ હોય તો માઇનસ ગુણાકાર થાય ને તાણ પ્લસ થાય.
રેડી આપણે અત્યારે સરવાળો બાદબાકી કરવાનો એટલે શું માઈનસ નું ચિહ્ન આવશે કમ્પ્લીટ ચોથું પદ બાકી ને ચોથું પદ તો ચોથું પદ શું છે a3 વત્તા d a3 આપણે શું આવ્યું 1.75 અને 0.25 તો આપણને ખબર છે ડાયરેક્ટ 0.25 બધા ઉમેરો તો 75 માં 25 ઉમેરો તો ડાયરેક્ટ 100 થઈ જાય હોય એટલે અમે એક ઉમેરી જાય એટલે 2 આવશે 2.0 માઈનસ એટલે ડાયરેક્ટ -2 લખો તો ચાલે 2.0 લખો તો ચાલે જે ચાલતું હોય કમ્પ્લીટ ખબર પડી રેડી આવડે આગળનો દાખલો પ્રશ્ન 3 આ લખવાનું ભાઈ જે નથી આવડતું જે નથી લખી દો પહેલા પછી આપણે આગળ વધો